તો જય શ્રી કૃષ્ણ સૌને એન્ડ વેલકમ ટુ ચેન્નાઈ સ્ટોરી ટેલિંગ ફેસ્ટિવલ 2026. તો પહેલી વાર ડોક્ટર એરિક મિલર જે 14 વર્ષથી ચેન્નાઈ સ્ટોરી ટેલિંગ ફેસ્ટિવલ ચાલુ કર્યો છે જેને એને પહેલી વાર પરમિશન આપી છે ટુ ડુ અ સ્પેશિયલ સેશન ઓન ગુજરાતી. સો આઈ એમ સો એક્સાઇટેડ કારણ કે આ પહેલી વાર છે આ સેશન અને આઈ વેલકમ યુ ઓલ ફ્રોમ માય હાર્ટ. દિલથી બધાનું સ્વાગત કરું છું. સો વિથ ધીસ ટુડેઝ સેશન, એક તો આપણે લાઈવ છીએ યુટ્યુબ ઉપર અને બીજું કે આ સેશન સાથે ઓલરેડી એક એડલ્ટ સ્ટોરી ટેલિંગ સેશન અને ચિલ્ડ્રન્સ સેશન ઇઝ ઓલ્સો પેરેલલી ચાલી રહ્યું છે. એટલે ઘણા ટેલર્સ છે જે એમાં કરતા હશે આવી નથી શક્યા, બટ ધ રેકોર્ડિંગ વિલ ગો લાઈવ. જે અમારી મેઇન સાઇટ છે ઇન્ડિયન સ્ટોરી ટેલિંગ નેટવર્ક, એમાં આ રેકોર્ડિંગ વિલ બી ગોઈંગ, સો યુ કેન ઓલવેઝ વોચ ઇન ધેર. So let's start without any ado and 10 minutes સુધીની સ્ટોરી કરી શકાય. એક બે મિનિટ વધારે થાય પણ નો પ્રોબ્લેમ, બટ ટ્રાય ટુ મેનેજ ધ ટાઈમ. અને પછી વી વિલ પાસ ઓન ઓડિયન્સ ઉપર કે એ લોકો તમે ક્વેશ્ચન કરી શકે તમારા સ્ટોરીના રિલેટેડ, તમારા જર્નીના રિલેટેડ. સો ઇટ કેન બી એનીથિંગ, રાઈટ? So we will start with our very first storyteller, Niyatiben Mehta. Um, with each name, I want to link a proverb. So with Niyati, linked a proverb is નાનકડી વાત પણ મોટું પરિણામ લાવે છે. અને એની આજની સ્ટોરી છે કાગડો અને કોથિંબુ. So Niyatiben, over to you. I want you to introduce yourself and then start your story. કેમ છો બધાએ? એમણે મારું નામ કહ્યું છે અને તમે સ્ક્રીન પર પણ વાંચી શકો છો. ઇટ ઇઝ નિયતિ વૈદ્ય મહેતા. અને 2017માં મને ખબર પડી કે દેર ઇઝ અ પ્રોફેશન કોલ સ્ટોરી ટેલિંગ. સ્ટોરી ટેલરની જે વાત આખી છે એ પ્રોફેશનલિઝમમાં હોય એવી તો મને ખબર જ નહોતી. તો જ્યારે મને ખબર પડી તો એ દિવસથી આઈ જમ્પ્ડ ઇન્ટુ ધ પ્રોફેશન અને મેં મારી એક નાનકડી કંપની શરૂ કરી જેનું નામ છે સ્ટોરી બોક્સ બાય નિયતિ. એનું કોઈ ગુજરાતી નામ હોઈ શકત, પણ અગર કદાચ જો ગુજરાતી નામ હોત તો બધાને પહોંચવામાં મારું થોડું લિમિટેશન આવી જાત. એવું ધ્યાનમાં રાખી અને મેં અંગ્રેજી નામ રાખ્યું હતું. અને એ પછી જેમ કહીએ ને કે મેં ચલતા ગયા ઓર કારવા છૂટતા ગયા, એવી રીતે ઘણા બધા મિત્રો બન્યા અને ઘણી બધી સફર આગળ વધી. તો એક અંગ્રેજી શિક્ષિકા અને ટીચર્સ ટ્રેનર એમાંથી હું આજે એક સ્ટોરી ટેલર બની ગઈ. મારા શિક્ષકોને હું શીખવાડતી કે ક્લાસમાં ઇંગ્લિશની ગુણવત્તા સુધારવા માટે સ્ટોરી ટેલિંગ અને સ્પીચ એન્ડ ડ્રામાનો કેવી રીતે ઉપયોગ કરવો એ આજે મને સૌથી વધારે ઉપયોગી નીવડી રહ્યું છે એઝ અ સ્ટોરી ટેલર. તો મારા સૌથી ગમતા જે રાઇટર છે, જે લેખક છે, ગીજુભાઈ બધેકા, કે જેમની શાળામાં મારા નાનાજી ભણ્યા. મારા નાનાજીની બધી જે ખાસ હતી એ પોતામાં વણી લીધી અને એ જ ખાસિયતો પોતાની દીકરાઓ અને દીકરીઓને પાસ ઓન કરી, જેમાંથી મારી મમ્મી પણ એક હતી અને મારી મમ્મી પાસેથી હું શીખી. અને હવે હું મારા બધા જ એ સ્ટોરીના ભાઈ બહેનો, દીકરા દીકરીઓ બધાને શીખવાડું છું. તો વાર્તા મોડે તો ગીજુભાઈની છે, પણ અડેપ્ટેશન મારું છે. કંઈ થોડું ઉપર નીચ થાય તો મને માફ કરજો. આ મારી બહુ જ ગમતી વાર્તા છે અને ઇટ ઇઝ ઓલ્સો અ મેમરી સ્ટોરી. તો શરૂ કરીએ. એક ખૂબ મજાની સુંદર સવાર હતી. સૂરજ આકાશમાં ઝળહળતો હતો. બધાને જેમ સવારે નાસ્તા માટે પેટમાં ગુડગુડ ગુડગુડ થાય એમ આપણા કાકડાભાઈને પણ પેટમાં ગુડગુડ ગુડગુડ થતું હતું. એમને થયું કે ખાવા માટે શોધું છું આસપાસ, પણ ખાઉં શું? અચાનક એમની નજર એક દળતા 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 જતા કોઠીમડા પર પડી અને એ કોઠીમડું જતું હતું. કોઠીમડું બહુ જ રસદાર હતું. જોઈને કાગડાભાઈને મોઢામાં તો પાણી આવી ગયું. એમને થયું ક્યારે જવું, ક્યારે મારી ચાંચ નાખવું ને ક્યારે હું આ કોઠીમડાને ખાવું. અને એ જેવા પોતાની પાંખો ફેલાવી ઉડતા ઉડતા પેલા કોઠીમડા પાસે પહોંચે છે તો કોઠીમડું કહે છે, એ કાગડાભાઈ ઉભા રહેજો હો.
હમણાં મને આવી રીતે ખાતા નહીં. તમારી ચાંચમાં છે ને ગુ લાગેલું છે કાલ રાતનું. પહેલા જાઓ, જઈને તમારી ચાંચ ધોઈને આવો અને પછી મને ખાજો. કાગડાભાઈ મૂંઝાયા. એ આ તો ભારે થઈ ગયું. પેટમાં થાય છે ગુડગુડ, સામે છે કોઠીમડું અને ખવાતું નથી. કાંઈ નહીં, ચાલ, એની વાત તો સાચી છે. ચાંચ તો ધોવી જોઈએ ખાતા પહેલા. તો આસપાસ ક્યાંય જોયું, થોડા ઊંચે ઉડ્યા, ત્યાં અમને કૂવો દેખાયો. એમને થયું ચલો બહુ સારું થઈ ગયું, એ કૂવો દેખાઈ ગયો, હું જઈશ, મારી ચાંચ ધોઈશ અને કોઠુંબડાને ખાઈશ. તો એ તો જાય છે, કૂવા પાસે જાય છે, પણ જો તમારે પરમિશન તો લેવી પડે, બરાબર? એટલે એ જાય છે કૂવા પાસે અને કહે છે, કૂવા વીરા, કૂવા વીરા, આંગણ આવ્યા કાગ દેવા, આપો પાણીડા, ધોચા ચૂડી, ખાવ કોઠીંબુ, બુડુક બુડુક વાગે. તો કૂવો જરા મૂંઝાણો. એ કહે છે, ભાઈ, મને જરાય વાંધો નથી જો તું મારામાંથી પાણી લઈને તારી ચાંચ ધોઈશ ને તું કોઠીમડું ખાઈશ તો, પણ તું પાણી સીંચીશ તે નથી. ઘડો વડો તો કઈ છે નહીં. તો તું એમ કર, જા પેલા કુંભાર પાસે જા, એક સરસ મજાનો ઘડો લઈ આવ, દોરડાથી અંદર નાખ, પાણી સીંચ અને ધો તારી ચાંચ. કાગડાએ કીધું, વાત તો સાચી છે, પાણી સીંચું કેવી રીતે? એટલે ઉડીને ગયો કુંભાર પાસે. કુંભારને જઈને કહે છે, કુંભાર વીરા, કુંભાર વીરા, આંગણ આવ્યા કાગ દેવા, આપો ઘડુડી, સીંચું પાણીડા, ધોચા ચૂડી, ખાવ કોઠીંબુ, બુડુક બુડુક વાગે. તો કુંભાર તો પાછો મૂંઝાયો. કુંભાર કહે છે, ભાઈ, તારી વાત તો સાચી, પણ એક વાત કહું, હજી સુધી હું સીમમાં ગયો જ નથી. માટી છે જ નહીં મારી પાસે, અને કોઈ જૂની ઘડુડી બી પડી નથી. તું એમ કર, સીમમાં જા, ટીમ્બાને કહે કે તને માટી આપે, માટી લઈને આવ મારી પાસે અને હું તને સરસ મજાની ઘડુડી ઘડી આપું. તો કાગડાએ કહ્યું, ભલે. એ જાય છે ઉડતો ઉડતો સીમમાં અને ટીમ્બાને જઈને કહે છે, ટીમ્બા વીરા, ટીમ્બા વીરા, આંગણ આવ્યા કાગ દેવા, આપો માટુડી, દઉં કુંભારને, ઘડે ઘડુલો, સીંચું પાણીડા, ધોઉં ચાંચુડી, ખાવ કોઠીંબુ, બુડુક બુડુક વાગે. ટીમ્બો કહે છે કે હા ભાઈ, મને ક્યાં વાંધો છે જો તું માટી લઈ જાય તો, પણ આસપાસ જો ક્યાંય કશું ખોદવાનું છે નહીં. એમ કર, મૃગલાના જરા શિંગડા લઈ આવ, શિંગડા કે એવું કઈ હશે ને, તને ખોદવું સહેલું પડશે, જા. તો કાગડાએ કીધું, સારું. પછી જાય છે તો શોધતો 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 ક્યાંય મૃગ દેખાય છે અને થોડીક જ વારમાં એને એક મૃગલડું ચાલતું ચાલતું ધીરે ધીરેથી જતું હતું તો દેખાઈ ગયું. ઉડીને ત્યાં ગયો અને મૃગલાને પૂછે છે, મૃગલા વીરા, મૃગલા વીરા, આંગણ આવ્યા કાગ દેવા, આપો શિંગડા, ખોદું માટુડી, દઉં કુંભારને, ગળે ગળુલો, સીંચું પાડીડા, ધોઉં ચાંચુડી, ખાવ કોઠીંબુ, બુડુક બુડુક વાગે. તો મૃગલો કહે છે કે ભાઈ, આમાં એવું છે ને કે શિંગડા હું તને કેવી રીતે આપું, જીવતે જીવ હું તને ખોદી આપું, પણ મારો દોસ્ત છે ને કૂતરો, એ અને હું ભેગા મળીને જો તારા માટે માટી ખોદશું ને તો જલ્દી માટી તારી ભેગી થઈ જશે. તો એમ કર, તું છે ને કૂતરાને બોલાવી આવ તો અમે બંને સાથે કામ કરી શકીએ. તો કાગડો તો કૂતરાને શોધવા નીકળ્યો. ઉડતો 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 જાય છે અને ત્યાં એને કૂતરો દેખાઈ જાય છે. જઈને કે છે, કુત્તા વીરા, કુત્તા વીરા, આંગણ આવ્યા કાગ દેવા, ખોદો માટુડી, દઉં કુંભારને, ઘડે ઘડુલો, સીંચું પાણીડા, ધોઉં ચાંચુડી, ખાવ કોઠીંબુ, બુડુક બુડુક વાગે. તો કૂતરો કહે છે, ભાઈ, તને મારા દોસ્ત મૃગલડાએ મોકલ્યો ને? તો એણે કહ્યું, હા. કહે છે કે નથી એણે કાંઈ ખાધું, નથી મેં કાંઈ ખાધું,
આજે 1 2 કરતા કરતા 3 દિવસ થઈ ગયા, નથી કઈ દૂધનો છાંટો મળ્યો કે નથી કઈ રોટલીનો ટુકડો મળ્યો. અમારી આગળ છે ને પેલા ત્યાં એક ગાય રહે છે, ગાય. તું એમ કર, ત્યાં એ ગાય પાસે જા અને એને કે થોડું દૂધ તો આપે, તો હું પીવું અને થોડું મારા મૃગલાભાઈને પીવડાવું ને અમે બંને તને માટી ખોદવામાં મદદ કરીએ. તો કાગડો કહે છે ભલે. ઉડતો ઉડતો જાય છે પેલી ગાય પાસે, જઈને કહે છે ગૌરી બેની આંગણ આવ્યા કાગ દેવા, આપો દૂધડા પાઉ કૂતાને ઘડે કડુડો સીચું પાણીડા ખોદું ખોદું માટોડી દઉં કુંભારને ઘડે ઘડુલો સીચું પાણીડા ધોઉં ચાચુડી ખાઉં કોઠીંબુ બુડુક બુડુક વાગે. તો ગાય કહે છે કે શું વાત કરું કાગડાભાઈ, આ છે ને બહુ તાપ વધી ગયો છે, મને કઈ ઘાસ ખાવા મળતું જ નથી કે હું તમને એટલું દૂધ આપું કે તમે જઈને કૂતરાભાઈને પીવડાવી શકો. તમે થોડું ઘાસ છે સીમમાંથી લઈ આવો ને તો જરા મારા માટે સારું પડે. હું કૂણું કૂણું સરસ મજાનું લીલું લીલું ઘાસ ખાવ અને તમને સરસ મજાનું દૂધ પીરસીશ. તો કાગડો કહે છે ભલે, તો હું સીમમાં જઈ આવું. પછી જાય છે સીમમાં. સીમમાં જઈને કહે છે સીમ વીરા આંગણ આવ્યા કાગ દેવા, આપો ઘાસરડા દઉં ગૌરીને દે દૂધરડા પાઉ કૂતાને કરે મૃગલડા લઉં શિંગલડા ખોદું માટુડી દઉં કુંભારને ઘડે ઘડુલો સીચું પાણીડા દો ચાચુડી ખાવ કોઠીંબુ બુડુક બુડુક વાગે. તો ઘાસ કે છે કે ભાઈ આ ઘાસ તું બધું લઈ જા. સિંહ કે છે ઘાસ બધું લઈ જા પણ કાપીશ કે નથી, દાંતરડું તો લઈ આવ. તો કાગડો કહે છે કે દાંતરડું હવે કોની પાસેથી લાવું? એમ કર, લોહાર પાસે જા, એને કે મને દાંતરડું આપો. દાંતરડું લાવીશ તો ઘાસ કાપવું સહેલું પડશે અને પછી ગાયને ખવડાવજે. તો કાગડો કહે છે હા વાત તો સાચી છે. એટલે ઉડતો ઉડતો જાય છે લોહાર પાસે. લોહાર પાસે જાય છે અને કે છે લોહાર વીરા આંગણ આવ્યા કાગ દેવા, આપો દાંતરડા લઉં ઘાસરડા દઉં ગૌરીને દેગ દૂધલડા પાઉં કૂતાને ચલે મૃગલડા ખોદું માટુડી દઉં કુંભારને ઘડે ઘડુલો સીચું પાણીડા ધોઉં ચાચુડી ખાઉં કોઠીંબુ બુડુક બુડુક વાગે. લોહાર કે છે ભાઈ એટલી વાત, લઈ જા, મારી પાસે વધારાનું જ પડ્યું છે. કાગડો બહુ ખુશ થયો હો. એ દાંતરડું લઈને એને ઘાસ કાપ્યું, એ ઘાસ લઈને એને ગાયને ખવડાવ્યું. ગાય બહુ જ સરસ મજાનું દૂધ આપ્યું. એ કૂતરાભાઈએ પીધું, લઈને ગયા મૃગલડાભાઈ પાસે. એમણે પોતાના શિંગડાથી ને કૂતરાભાઈએ પોતાના પંજાથી માટી સરસ મજાની ખોદી આપી. એ લઈ અને કાગડાભાઈ ગયા કુંભાર પાસે. કુંભાર પાસે જઈ અને ઘડો એક સરસ મજાનો ઘડાવી લાવ્યા. એમણે બહુ સરસ પાણી સિંચ્યું, ચાંચ ધોઈ પોતાની અને કોઠીમડું ખાધું અને બુડુક બુડુક વાગ્યું. તો આપણે ચોક્કસ બ્રશ કરવું જોઈએ. બ્રશ કર્યા વગર તો કોઠીમડું બી પોતાની જાતને ન ખાવા દે. તો કાગડાભાઈ એટલું શીખ્યા કે રોજ રાત્રે મારે બ્રશ કરીને સૂવું એટલે કોઠીમડું મળે તો મને ખાવાની ના ન પાડે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું તમને વાર્તા ગમી હશે. બહુ જ સરસ બહુ નિયતિબેન. સરસ. It was amazing. Very nice. Very nicely told, I should say. And yes, the moral of the story was too good. The way you told, the way you sung it. Yes. કારણ કે it's not easy to sing it, that rap Gujarati. It's not easy. And that was amazing. So બહુ મજા આવી સાંભળવાની. Yes. Over to audience. Anybody wants to ask her anything or give reviews?
Yes, Kajal, please. Peenal has નિયતિ also raised. Yes. નિયતિ સુપર. અરે મજા પડી ગઈ. અને the way you sang it, I mean, આખું પહેલેથી અગર કોઈ વચ્ચેથી બી સ્ટાર્ટ કર્યું હશે જોવાનું, આઈ એમ શ્યોર એ લોકોએ પહેલેથી એ લોકોને ખબર પડી ગઈ હશે કે શું સ્ટોરી છે. આઈ મીન બહુ જ સરસ, બહુ જ સરસ. વેલ ડન. Thank you so much, Kajal. Kajal, Sheetal also has got some Jamnagar connection. તમને લોકોને પછી offline, I will introduce you. વિલ કનેક્ટ લેટર. યા. Yes. Yeah, sure. Hi, Kajal. Thank you so much for being here. Yes, Peenal. અમેઝિંગ સોંગ, સુપર, મજા આવી ગઈ. મારો ક્વેશ્ચન છે નિયતિ અને બધા જે પણ એક્સપિરિયન્સ હોય એને. સો મને અહીંયા છે ને એક સ્કૂલ અમે ગુજરાતી મ્યુઝિક બહુ ઓછું અમારે કરવામાં આવે ગુજરાતી મ્યુઝિક સાથે. Peenal, સ્કૂલ can છે you જેનો keep your સાથે અમારે છે videos ને off? 2 વર્ષથી તારો Peenal, અવાજ તારો કપાય video છે. crack કરે છે ને, નેટવર્ક નથી સ્ટેડી લાગતું, તો તારો અવાજ અવાજ કપાય છે. કપાય છે તારો. Am I audible now? Better? Better. But you are frozen, huh? Okay. યા મારું ક્વેશ્ચન એ છે કે છે ને ઘણી વસ્તુ થાય છે ગીજુભાઈ બચકા અને આપણે આવી ટ્રેડિશનલ સ્ટોરી ધીરુબેન માંથી લઈને બકોર પટેલ છે કે મિયા ફુસ આ બધી આપણે લઈએ છીએ ને તો એના જે શબ્દો હોય છે ને બહુ શુદ્ધ ગુજરાતી છે જે હવેના નથી. આવું થાય છે ટીચરોની સમજ પ્રમાણે કે એના પ્રમાણે સપોઝ આ સ્ક્રીનમાં બાપા આવી જાય, બાપા કેમ યુઝ કરો છો વર્ડ? ઓકે, સો બેઝિકલી ગુજરાતીમાં તો બાપા જ છે, હવે થોડું ફેન્સી નેમ થઈ ગયું છે કે આ રીતે આપણે બોલીએ છીએ, તો એમ કે તમે બાપા યુઝ કરો. પછી એટલે બધા પ્રોબ્લેમ થતા હોય છે, એટલે એના બદલે પછી અમે એવું જ કરીએ છીએ કે જે આપણી ઇંગ્લિશ સ્ટોરી છે એનું ગુજરાતી કરી લઈએ છીએ. પણ હા, મને આ સ્ટોરીઝ પણ ગમે જ છે, પણ આમાં છે ને એક સોલ્યુશન નથી મળતું, એ લોકોનું કનેક્શન નથી બનતું. સો આઈ સપોઝ ગુજરાતી કલ્ચર થોડું વેનિશ થઈ રહ્યું છે. આઈ ડોન્ટ નો શું થાય છે, પણ મને આનું કંઈક સોલ્યુશન હોય તો આપી શકતા હોય તો આપો બધા આજે ગુજરાતી સ્ટોરી ટેલર્સ છે તો. શરૂ હું કરું? મારે Yes. કરવાનું છે? Yes, Okay. please. Okay. હાજી. Okay. બહુ જ વેલિડ પ્રશ્ન છે, અને બીજો એક તો સળગતો પ્રશ્ન છે કે ગુજરાતી વેનિશ થઈ રહ્યું છે. તેનું કારણ જ એ છે કે આપણે બીજી બધી ભાષાઓને અડપ્ટ કરી રહ્યા છીએ, અને આપણે કોઈ વસ્તુ સોલ્વ કરવી હોય તો કેવી રીતે કરી શકીએ. તો જેમ કે કોઠીમડું જ્યારે મેં શબ્દ સાંભળ્યો ત્યારે મારા માટે પણ એ નવો હતો. તો મેં કારણ કે મને થોડું એમાં ઇન્ટરેસ્ટ વધારે હતો ભાષા શીખવામાં ને એવી રીતે, એટલે મેં રિસર્ચ કર્યું મારી રીતે. અને પછી એક વખત હું હમણાં સાણંદ પાસે ક્યાંય ગઈ હતી તો મને કોઠીમડું જોવા પણ મળ્યું. પણ એ છે ને થોડું ટીચરના પક્ષે થોડું રિસર્ચ માંગી લે છે. અને જ્યારે વાર્તા શરૂ કરીએ ત્યારે આવી કોઈ પણ વાર્તા શરૂ કરતા પહેલા એક ટર્મમાં આવવું સ્ટુડન્ટ્સ કે ઓડિયન્સ સાથે બહુ જરૂરી છે, સ્પેશિયલી જો નાના હોય ત્યારે. કોઠીમડું જે છે એ ક્યુકમ્બરના ફેમિલીનું એક વેજીટેબલ છે. સો ઇટ ઇઝ વેરી જ્યુસી. એના જે બીજ હોય છે એ પણ જાડું, જે ખીરા કાકડી કહીએ ને એના જેવા હોય છે, અને એ થોડું જાડું અને આવા શેપનું હોય. તો એ જરા આપણે છોકરાઓને કહીએ કે આને કોઠીમડું કહેવાય, જે ક્યુકમ્બરની ફેમિલીનું છે, અને એકાદો ફોટો જો આપણે અરેન્જ કરી શકીએ તો એ દેખાડીએ. તો આપણે જેમ પ્રી પ્રાઇમરીના એવી રીતે કહીએ છીએ કોન્સેપ્ટ ઓફ નોન ટુ અનનોન, આપણે એમને પિક્ચર દેખાડીએ તો નાઉ ઇટ ઇઝ નોન ટુ ધેમ, તો પછી આપણે અનનોન કોન્સેપ્ટ સુધી એમને લઈ જઈ શકીએ છીએ. અને આપણે ગુજરાતીમાં પહેલા બાપુ અને બા કહેતા, એટલે માનવાચક શબ્દ છે આપણી ભાષામાં. એ બાપ કોઈને કેવો, અરે મારા બાપ તું આમ કર, હવે એ આપણે માનવાચક છે, એ ડિરોગેટરી હવે થઈ ગયું છે કારણ કે આપણે કોન્ટેક્સ્ટ એનો ચેન્જ કર્યો છે. પણ જ્યારે આપણે શરૂ કર્યું ત્યારે એ માનવાચક શબ્દ હતો. તો જેમ આપણે બચ્ચાઓને કહી શકીએ કે જેમ આપણે મોટા થઈએ છીએ એવી રીતે લેંગ્વેજ પણ ગ્રો થાય છે.
સેમ ઇઝ ધ કેસ વિથ ઇંગ્લિશ ઓલ્સો, કે આપણે જૂની ધાઈ કહેતા હતા, ધાઉ કહેતા હતા, હે ને ઓલ્ડ ઇંગ્લિશમાં, તો એ પણ ચેન્જ થઈ ગઈ છે ટુ યુ એન્ડ ટુ ધે એન્ડ ટુ અસ. તો એવી રીતે ગુજરાતી પણ છે, બદલાતી રહે છે. એટલે એવું થોડું જો આપણે એમને આપીએ કોન્ટેક્ટ, તો આઈ એમ શ્યોર આપણે બચ્ચાઓને પણ બચાવી શકીએ અને ભાષાને પણ. થેન્ક યુ. વેરી ટ્રુ, વેરી ટ્રુ. પણ ઘણી વાર દુઃખ થાય, જેમ કે કરાડી ડેઝની એક સ્ટોરી છે જેનું નામ છે બબ્બન હજામ. તો ક્લાસમાં જ્યારે હું પૂછું ને કે હજામ, ડુ યુ નો ધ મિનિંગ ઓફ હજામ, કોઈને જ નથી ખબર હોતી કે હજામ એ શું છે, એ કોઈને જ નથી ખબર હોતી. ધો દે ઓલ વર બિલોંગ ટુ ગુજરાતી ફેમિલી. 70% ક્રાઉડ ઇઝ બિલોંગ ટુ ગુજરાતી ફેમિલી. સુરતમાં તો બહુ બધા ગુજરાતીઓ છે. સો દેર ઇઝ નો સ્કોપ, છતાં બી એ લોકોને હજામ વર્ડ નથી ખબર. આપણે એ જોઈને દુઃખ પણ થાય અને એમ થાય કે ઓ માય ગોડ, આપણેથી જેટલું ટ્રાય કરાય એટલું આપીએ એવું છે અહીંયા તો. So યસ. I have એટલે મોટા noticed, તરીકે yes, Niyati, carry on, carry on, carry on. એટલે મોટા તરીકે આપણા બધાની રિસ્પોન્સિબિલિટી થોડી વધી જાય છે, કે જેમ કે અમે ગુજરાતની બહાર આવ્યા તો મેં અને મારા હસબન્ડે નક્કી કર્યું હતું કે ભાષા ઘરમાં તો ગુજરાતી જ બોલવાનું. એટલે ગીજુભાઈની એક બીજી પણ વાર્તા છે જેમાં હજામનો ઉલ્લેખ છે. એક ઉંદરડું છે અને એની 7 પૂંછડીઓ છે. ઉંદર 7 પૂંછડીઓની જે વાર્તા છે એમાં હજામનો ઉલ્લેખ છે. એટલે એવી વાર્તાઓ કહીને vocabulary is a very small thing to we can deal with. તો એ કરી શકાય. So I feel if we stay connected to our roots, right? કારણ કે as Niyati told કે જ્યારે આપણે ગુજરાતની બહાર નીકળ્યા તો we make a point કે આપણે આપણી મધર ટંગમાં જ વાત કરીએ ઘરમાં, right? તો at least that thing our kids will take it. So હું ચેન્નાઈમાં છું, તમિલનાડુમાં છું. So અહીંયા તમિલ is the most spoken language, right? પણ અમે ઘરમાં બધા ગુજરાતી જ બોલીએ. Though English is the main language rather than ગુજરાતી, પણ તોય મારા છોકરાઓને ગુજરાતી આવડે છે. યસ, વાંચવામાં they struggle, but બોલવામાં they don't have any problem. એ લોકો કરી લે. પણ મને એટલું રાઇટર્સ જેવું ગુજરાતી નથી આવડતું, એટલે they also haven't learned that. પણ યસ, એ લોકો બોલી શકે છે ગુજરાતીમાં. So we have to stay connected with our roots. But that is one thing which I think everybody needs to follow in their house. Yes. Yes, And anybody else? yeah, Yes, Hitesh. શીતલ. હા, આમાં ઈ બી એડ કરી શકે કે પીનલ મેમે જેમ કીધું કે એ લોકોને હજામનો મિનિંગ બી નથી ખબર. તો એટલે જસ્ટ બીકોઝ આઈ એમ ફ્રોમ અ પ્રી સ્કૂલ બેકગ્રાઉન્ડ, એટલે આપણે કહીએ ને કે ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ બેઝિક જે શીખાડતા હોય તો એમાં ઇંગ્લિશ તો આવે છે, હિન્દી બી આવે છે, તો એમાં ગુજરાતી બી આપણે એડ કરી જ દેવાનું કે આને આ કહેવાય, તો કંઈ બી આપણે નવું જે એક્સપ્લેન કરતા હોય એમાં થોડું ગુજરાતી ટચ થોડું થોડું આપતા રહેશું તો એ લોકોને બી ખ્યાલ આવશે જ કે આને આ બી કહી શકીએ આપણે. Okay, let's go on to our next teller. And the next teller is Peenal, you yourself. So વિશ્વાસ પર સંબંધો અને સંસાર ટક્યા છે. That is one thing which I remember જ્યારે પીનલે મને એની સ્ટોરી કીધી. It's again a karate tale story, right, Peenal? 100 cartload. Yes. Yes. Okay, so over to you, Peenal. Yes, I have adapted the story from this 100 cartloads, written by Devika Rangachari and illustrated by Bindya Thapar. So it is from Karate Tales and beautifully narrated in the Soha Ali Khan voice. So yes, we can find this on YouTube or audio track or something. Yes, so 100 cartload story મેં જ્યારે પહેલી વાર વાંચી. So basically, first I would like to introduce myself. I am Peenal Patel from Surat. હું લગભગ મારા બાળકો સાથે સ્ટોરી કરતી અને ત્યાંથી જ મને ઇન્સ્પિરેશન મળ્યું હતું કે આઈ કેન બી અ સ્ટોરી ટેલર એઝ વેલ. બાળકોને સ્ટોરી દ્વારા ઘણું બધું શીખવાડી શકાય છે. સો બાળકોને સ્ટોરી કહેતા કહેતા હું સ્ટોરી ટેલર અને પ્રોફેશનલ સ્ટોરી ટેલર બની ગઈ છું. અને હું સુરતમાં બહુ સક્સેસફુલી કુકડી ચોપડી કરીને, અગેન ગુજરાતી નેમ,
કુકડી ચોપડી કરીને હું લાઇબ્રેરી ચલાવું છું, જેમાં અમારી પાસે ઘણા બધા મેમ્બર્સ છે જે બુક વાંચવા આવે છે. અમે સ્ટોરી ટેલિંગ કરીએ છીએ અને ત્યાં બોર્ડ ગેમ્સ પણ છે. સો ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ડાઇસ એન્ડ ધ બુક. દેટ્સ વાય ઇટ્સ કોલ્ડ કુકડી ચોપડી. ઘણું યુનિક નેમ છે. અને આમાં પણ એક મારો એક્સપિરિયન્સ કહું, જ્યારે અમે કુકડી ચોપડી નામ ડિસાઇડ કર્યું ત્યારે અમે વોટિંગ કરાવ્યું. સો જેટલા પણ ગુજરાતી લોકોના વોટ હતા ને એ બધાના ડાઇસ એન્ડ બુકમાં જ વોટ આવ્યા હતા કે પિનલ કુકડી ચોપડી નહીં ચાલશે. અને કેટલા બધા જે મારવાડી અને બીજા બધા જે મારા ફ્રેન્ડ્સ હતા એ બધાએ કુકડી ચોપડીને વોટ આપ્યો હતો કે બહુ યુનિક લાગે છે, બહુ અલગ નામ લાગે છે. સો યસ, હા, આ આપણે પણ છે કે આપણે એક્સેપ્ટ કરવી જોઈએ આપણી ભાષાને. સો યસ, કુકડી ચોપડી નેમ પ્યોર ગુજરાતી છે અને આઈ એમ કોર હાર્ટેડલી ફેન ઓફ ગુજરાતી લેંગ્વેજ અને આઈ એમ ફીલિંગ પ્રાઉડ ટુ સે દેટ આઈ એમ ગુજરાતી એઝ વેલ. હા, તો 100 ગાડા નો ભાર. તો વાર્તા કંઈક આવી રીતે શરૂ થાય છે. એક ગામ છે અને એ ગામમાં આનંદા નામનો બળદ રહે છે. હવે એ આનંદ નામનો બળદ અને એનો માલિક બિલ્લા બંને જણા એકલા એક નાનકડી ઝૂંપડીમાં રહે છે. હવે બિલ્લા પાસે એટલા રૂપિયા તો નથી, પણ હા, જેમ તેમ સવાર સાંજનું જમવાનું અને 2 ટાઈમ બળદને ખવડાવવાનું થોડું ઘણું ભેગું કરીને બંને જણા સુખેથી રહે છે. પણ આનંદાને દુઃખ થાય છે કે મારો બિલ્લા મારું આટલું બધું ધ્યાન રાખે છે, એની પાસે થોડાક વધારે રૂપિયા હોય તો એ હજી સારું જીવન જીવી શકે. પણ આનંદા શું કરી શકે, કેવી રીતે એને મદદ કરી શકે એ રોજ વિચારે. બિલ્લા એના રૂટીન પ્રમાણે સવારનું રોટલી અને બળદ માટે ઘાસ કે જે પણ ચારો લાવવાનો હોય એ લાવીને આપતો. એક દિવસ આનંદાના મગજમાં વિચાર આવ્યો કે હું કંઈક અલગ રીતે આને મદદ તો કરી શકીશ. એટલે બળદ જાય છે બિલ્લા પાસે અને બિલ્લાને કહે છે, બિલ્લા સાહેબ, મારી વાત સાંભળો. મારી પાસે એક ઘણો સરસ એક વિચાર છે, જેને આપણે અમલમાં મૂકશું તો તમે પૈસાવાળા બની જશો. સો બિલ્લા હસવામાં કાઢે છે, જા જા, મારે કોઈ પૈસાવાળા બનવું નથી. તું તારે સૂઈ જા અને મને પણ સુવા દે. આનંદા કહે છે, ના ના સાહેબ, મારી વાત તો સાંભળો. હા, બોલ, બિલ્લા કહે છે. સો બળદ એને કહે છે કે બિલ્લા, આપણે શું કરીએ, નગરના રાજા પાસે જઈએ અને રાજાને કહીએ કે હું એક સાથે 100 ગાડા ભાર ભરેલા ખેંચી કાઢીશ અને આખા ગામને જોવા બોલાવે અને હું ખેંચું એ પછી રાજાએ મને 100 સોના મોહર આપવી. સો બિલ્લો કહે, મારે હાસીના પાત્ર નથી થવું આનંદા. તું જા જા, આ બધા ધતિંગ કરતો નહીં જરાક પણ. 100 ગાડા ખેંચવાના છે, કઈ અક્કલ ઠેકાણે છે ને આપણી? આનંદા કહે છે, બિલ્લા, વિશ્વાસ કર તું મારા પર. તું યાદ રાખીશ, હું ચોક્કસ કરી શકીશ. કે જા જા, મને તારી વાતોમાં આવવું જ નથી. આનંદા કહે છે અને એને પોતાના સમ આપે છે. તમને મારા સમ છે સાહેબ, તમે જાઓ અને કહો, રાજાને જઈને કહો, આપણને 100 સોના મોહર મળશે અને આપણી પાછળી જિંદગી એકદમ શાંતિથી સુખેથી જશે. તો બિલ્લાને તો સોગંદ મળ્યા, એટલે એ ભાઈ તો ગયા રાજા પાસે, પણ એને અંદરથી જરાક પણ એ કામ કરાવવાની ઈચ્છા ન હતી અને એને એટલી બધી ખાતરી હતી કે આ આનંદ નિષ્ફળ જવાનું છે. આ મને ભલે કહે છે, પણ મને આખા ગામમાં હાંસીનું પાત્ર બનાવશે. હવે જાય છે બિલ્લા રાજા પાસે અને રાજાને કહે છે, રાજાજી, રાજાજી, મારી પાસે એક અનોખું બળદ છે. એનું નામ છે આનંદા અને એ આનંદા તમારા 100 ગાડા ભાર ભરેલા એક સાથે ખેંચી લેશે. રાજા પણ થોડુંક 1 મિનિટ માટે સાંભળીને હસ્યા તો ખરા.
હું નવરો નથી આ બધા સર્કસ જોવા તમારા, મારી પાસે કોઈ સમય નથી. બિલ્લા કહે છે, પ્લીઝ રાજાજી, માની જાઓ, તમે જુઓ તો ખરા એકવાર. કે ચલ તું આટલું કહે છે તો માનીએ, મારે ક્યાં નહીં થાય તો મારે તો સોના મોહર આપવાની થતી જ નથી ને, થાય તો જ આપવાની છે ને, ચલો ત્યારે બોલાવો. સો બધા જ ગામના લોકોને આમંત્રણ મળ્યું કે આવો આવો, આનંદાનો અરે બિલ્લાનો આનંદો, 100 ભારા ખેંચવાનો છે, 100 ગાડા ખેંચવાનો છે, આવો આવો જુઓ આવો. હવે આ બાજુ બિલ્લા અને આનંદા બંને ચાલતા ચાલતા આવે છે અને બિલ્લા મનમાં ને મનમાં બોલે છે, આ મારો આખા સમાજમાં ધજાગરા ઉડાવવાનો છે અને માનતો નથી અને એનાથી કંઈ જ થવાનું નથી. છતાંય સેડ મોડે, દુઃખી મોડે એ જઈને ત્યાં પહોંચે છે. હવે બધા જ ગામવાળું ઊભું છે. હવે બળદ આનંદા 100 ભારા ખેંચવાનો પ્રયત્ન કર્યો, એટલું બધું જોર લગાવ્યું, એટલું બધું જોર લગાવ્યું, પણ એ ન ખેંચી શક્યો અને એ નિષ્ફળ ગયો. અને આખું ગામ બિલ્લા પર હસવા લાગ્યું. તું કોની વાતમાં આવી ગયો? આવા બળદ જેવા લોકોના વાતમાં અવાય? તારામાં અક્કલ છે ખરી? અને એનું બહુ જ હસવાનું પાત્ર થયું. રાજા પણ ત્યાંથી નીકળી ગયા ગુસ્સે થઈ. અને બિલ્લા ત્યાં આનંદાને એમનો એમ છોડીને ઘરે જતો રહ્યો. આનંદાને પણ બહુ દુઃખ થયું કે એના માલિકને એ કંઈ કરી ન શક્યો. એને દિલથી ખૂબ ઈચ્છા હતી કે હું મારા માલિકને મદદ કરું, 100 ગાડા ખેંચીને હું 100 સોના મોહર લાવીને આપતે અને એનું જીવન સુંદર થઈ જતે. પણ બિલ્લો તો ગુસ્સામાં ઘરે જતો રહ્યો. એટલો ગુસ્સામાં હતો કે એને આનંદાનું મોઢું તો જોવું જ ન હતું. આનંદા સાથે શું થયું એની પણ દરકાર નહોતી એને. હવે આ રાત પડી, આનંદા પહોંચ્યો ઘરે. ઘણો દુઃખી હતો એ પણ. અને બિલ્લાએ કહ્યું, આઈને જોઈને, આવી ગયો, મારું મોઢું કાળું કરાવ્યું તે? મેં તને ના પાડી હતી, કેમ તે 100 ભારા ખેંચવાની હા પાડી? આપણે ક્યાં ખોટા હતા? દિવસના 2 ટાઈમનું જમવાનું મળી રહે છે, એટલું બસ નથી તને? એટલે આનંદાએ ખાસ દિલથી માફી માંગી બિલ્લાની અને કહ્યું, બિલ્લા, અત્યાર સુધી મેં કંઈ પણ કર્યું, તે કંઈ પણ કર્યું, આપણે હંમેશા સાથે રહ્યા છે. આ વખતે મારો ભાવ શું હતો? આપણું સારું થાય. આની પાછળનો ભાવ મારો એ જ હતો કે તારું સારું થાય. તે મારા પર વિશ્વાસ જ ના કર્યો કે હું કરી શકીશ. તને મારા પર શંકા હતી, હું કરી શકીશ કે ના કરી શકીશ. આમ થઈ બંને માલિક અને બળદ વચ્ચે વાતો થાય છે અને ઘણું બધું સુલેહ થાય છે. હવે બિલ્લાને એની ભૂલો સમજાય છે અને માફી માંગે છે. આનંદા, મને માફ કર, તે તો મારા પર મારા સારા માટે જ કંઈક કરવાનું વિચાર્યું હતું, જેમાં મારું, તારું અને ઘરનું ભલું થતે. એ વાત પર બળદ પાછો કહે છે કે આ વખતે બિલ્લા, તું જા રાજા પાસે પાછો અને રાજાને કહે કે હું 200 કાર્ટલોડ્સ, 200 ગાડા ખેંચીશ ભાર ભરેલા, અને આ વખતે તમારે 200 સોના મોહર આપવી પડશે. સો બિલ્લાએ તો એક જ ધડાકામાં ઊભા થઈને રાજા પાસે ગયો અને રાજાને કહ્યું, મારો આનંદા આવશે અને મારો આનંદા 200 કાર્ટલોડ્સ ખેંચી નાખશે. તો રાજા બી કીધું કે સારું, વાંધો નહીં, આવે છે, બધા ગામ લોકો આવે છે. પહેલા તો લોકો હસે જ છે. આ વખતે બિલ્લાએ જ્યારે પેલા આપણા આનંદ બળદ ખેંચવા જઈ રહ્યો હતો ત્યારે એને પૂજા કરી, તિલક કર્યું, ગળામાં હાર પહેરાવ્યો અને કીધું કે જા, તું કરી જ લેશે, આપણી પાસે 200 સોના મોહર આવી જ ગઈ છે, કરી લે. અને જેવો એ આનંદા 200 કાર્ટલોડ્સ, 200 ગાડા ભરેલા ખેંચવાનો પ્રયત્ન કરે છે, થોડીક જ ક્ષણોમાં જોત જોતામાં 200 કાર્ટલોડ્સ ખેંચાઈ જાય છે. 200 ગાડાના ભારા ખેંચાઈ ગયા અને લોકો તાળીઓના ગડગડાટથી આનંદાને અને બિલ્લાને વધાવી લીધો. આ જ સુંદર મજાનું દ્રશ્ય જોઈ રાજાએ મનમોહિત થઈ ગયા
અને રાજાએ પણ 200 સોના મોહરની ગિફ્ટ કરી. સો યસ, માય ક્વેશ્ચન્સ ટુ યુ ઓલ, તમારું ટેક અવે શું છે આ સ્ટોરીમાંથી? તમને શું આમાં સૌથી વધારે ગમ્યું? બહુ જ સરસ ટેલિંગ, સરસ વાર્તા સિલેક્ટ કરી, બહુ જ આનંદ થયો સાંભળીને. મને એવું ટેક અવે એવું રહ્યું કે વિશ્વાસ જે છે ને, આપણે ના કહીએ વિશ્વાસે તો આખું વિશ્વ જીતી જવાય, એ મારું ટેક અવે છે. ગ્રેટ. યસ હેતલબેન. યસ પીનલબેન, વેરી નાઇસ સ્ટોરી, બહુ જ સરસ વાર્તા કરી તમે. ટેક અવે ઈ હતું કે બધા લોકો જ્યારે નિરાશ અને હતાશ થઈ જાય છે ત્યારે એક જણનું બીજો પ્રોત્સાહન મળે કે એક જણનો બી ટેકો મળે તો એ જંગ જીતી જાય છે. વેરી ટ્રુ, વેરી ટ્રુ. અને વિશ્વાસમાં બહુ મોટી તાકાત છે. વિશ્વાસ હોય તો શું નથી થઈ શકતું. વેરી ટ્રુ. અને તમે તમારા સ્ટોરીમાં જે રીતે રિચ્યુઅલ્સને આપણે કનેક્ટ કર્યા કે દીવો કરો ને એમ કે, તો એમાં ઇમ્પોર્ટન્સ એ બી હતું કે મનુષ્ય ખાલી ઇમ્પોર્ટન્ટ નથી, એટલું જ આપણે કહીએ ને જનાવરોનું બી ઇમ્પોર્ટન્સ છે. એ લોકો આપણી માટે જો કામ કરતા હોય તો પેલા આપણે એમને વંદન કરવું જરૂરી છે. વેરી એમને I would, the takeaway for me is believe in yourself. That's one thing which we can teach children over here, right? Atmavishwas is the biggest thing. So Atmavishwas hoy to we can win over the world. So Yes. yes, very wonderful story. Yes, anybody Yeah. else? The audience who's off video can also ask questions, keeping your video off. It would be wonderful if you can આ participate. સ્ટોરીનું બીજું કનેક્શન હું તમને પેલી સ્ટોરી પણ કહું. આઈ સપોઝ એક સાયન્ટિસ્ટ થોમસ આલ્વા એડિસન, એના સ્કૂલમાંથી એમને કાઢી નાખવામાં આવ્યા હતા અને લેટર એવો લખ્યો હતો કે તમારું બાળક જરા પણ ભણી શકે એવું નથી, અમે અમારી સ્કૂલમાં એને નહીં આઇન્સ્ટાઈન. ભણાવી શકશું. સો એ લેટર આઇન્સ્ટાઈન સાથે નહોતું આઇન્સ્ટાઈન. થયું. થોમસ આલ્વા એડિસન, આઈ ડોન્ટ નો ધ પ્રોપર ધ નેમ ઓફ ધ સાયન્ટિસ્ટ, પણ હા મને એવું ધ્યાન છે થોમસ આલ્વા એડિસન ડિસ્લેક્સિયા સાથે હતું થયું હતું. આઇન્સ્ટાઈનને. હા, અને આ થોમસ એટલે એમને પણ એવી રીતે કીધું કે તમારું બાળક નહીં કરી શકશે, બહુ ક્વેશ્ચન પૂછે છે, અમે નહીં ભણાવી શકીએ અમારી શાળામાં, એવું કંઈક હતું. તો એની મમ્મીએ લેટર છુપાડી દીધો હતો અને એમને નહોતો કીધું કે શું છે. અને જ્યારે નાનો હતો ત્યારે પૂછ્યું કે મમ્મી શું લખ્યું છે લેટરમાં, તો એમણે એવું કીધું કે મને એવું કહેવામાં આવ્યું છે કે તું બહુ હોશિયાર છે અને અમે તને આ સ્કૂલમાં નહીં Pinaben, your internet યસ is નિયતિ unstable. યુ કેન, તો આપણને ઘણી બધી પાવર મળે છે. સો બીજા પણ જો કોઈ કરતા હોય તો એને નિરાશા ના આપીને, નહીં એ લોકોને ડિસ્કરેજ ના કરીને, પ્રોત્સાહિત કરીને આપણે ઘણું બધું એ લોકોને માટે કરી શકીએ છીએ. Okay. Wonderful. Okay, so let's move on to our next teller, હેતલબેન શાહ. નાની દયા પણ મોટું કામ કરે છે. So એની સાથે the stage is yours, હેતલબેન. Please tell what story you're going to tell and first introduce yourself. Thank you so much, Sheetalbeen, and thank you all the participants and all the one who are watching and those who are narrating. મારું નામ હેતલ શાહ છે અને જામનગરમાં એક પ્રી સ્કૂલ છે, જામસાડ એડ્યુકેર. There I'm a principal and in the education field almost 2 decades I'm in this field. Especially little children are my forte, I would say, and I become little with them. હું એમની સાથે નાની બની જાઉં છું. So somewhere ઈ મારું બાળપણ હજી મારી જોડે છે અને ઈ માટે I'm very happy and lucky. And thank you to all my elders, my friends, and my colleagues, and whosoever has stood beside me, my family, because I'm here today. Thank you.
આજે મારી સ્ટોરી તમારે ગેસ કરવાની છે. હું Okay. ખાલી નરેટ કરીશ, પછી તમે મને કહેજો. ઓકે. એક મોટું સુંદર વન હતું, અને વનમાં શું હોય? ઝાડ. આટલા મોટા મોટા ઝાડ હતા. એક સફરજનનું ઝાડ. તમે બધા સફરજન ખાવ છો ને? તમને કીધેલું છે રોજ એક સફરજન ખાવાનું, જેથી આપણે બહુ તાકતવર બનીએ. એક મોટું સફરજનનું ઝાડ હતું, અને એમાં આટલા મોટા મોટા મીઠા મીઠા સફરજન આવ્યા હતા. અને એની જ બાજુમાં એક નારંગીનું ઝાડ હતું. અને તેમાં પણ રસીલા રસીલા મીઠા ને ખાટા, અને એમાં લટકેલા હતા. તમને બી મન થાય છે ને તોડવાનું? કેવા મસ્ત લાગે છે. ચલો ચલો, આપણે બી તોડવા જશું. અને ત્યાં હજી એક ઝાડ હતો, જી ફળ બધાને બહુ વાલું છે. આ શું છે? આંબા. બધાને ભાવે મીઠા મીઠા. આખો ઉનાળો મામાના ઘરે જઈને આપણે આંબા ખાઈએ. બહુ મજા પડે ચૂસવાની ને ખાવાની. તું અને 12 માસ મળતું એવું ફળ છે કેળા. તો આટલા બધા સુંદર સુંદર ઝાડનું મોટું વન હતું, અને બધા હળી મળીને રહેતા. અને જ્યારે પવનનો સુસવાટો આવતો, બધા ઝાડ એકબીજા સાથે નાચતા અને ગાતા. હવે એક દિવસની વાત છે. ત્યાં આંબાનો ઝાડ કહે છે, હું સૌથી શક્તિશાળી છું, અને મારો ફળ જ બધાને સૌથી વધારે પ્રિય છે. તમે બધા તો ઠીક ઠીક છો, છોકરાઓને તો હું બહુ ભાવું છું, અને મોટાઓને પણ. તો ત્યાં સંતરા, મોસંબી, કેળા બધા આવીને કીધું, ના ના, અમે બી એટલા જ મીઠા મીઠા અને સરસ સરસ ફળ છીએ. તો તું કેમ તારી જાતને એમ કે છે કે હું જ રાજા છું? અમે બી તો છીએ. અને એક દિવસ બધાની વચ્ચે ધમાચકડી થઈ જાય છે. અને એની વચ્ચે જોરદારનો પવન પણ સુસવાટો આવે છે, અને એ લોકોની ધમાચકડીમાં બધા ફળો જમીન ઉપર પડી જાય છે. હવે હવે કોઈ બી ઝાડ ઉપર એકે ફૂલ, ફળ કાંઈ જ નથી. એટલે બધા ઉદાસ થઈ જાય છે. હવે ઝાડ ઉપર ફળ નથી, તો ઝાડ કેવું સૂનું સૂનું લાગે છે. કેવું સૂનું સૂનું, એકે ફળ નથી લટકતા. તો લીલાછમ પાંદડા કહે છે, અરે અરે, અમે છીએ તમારી સાથે, અમારી લીધે તો તમારી શોભા છે. ને ત્યાં સૂરજ દાદાનો પ્રકાશ આવે છે, તેજ, એકદમ ઉનાળાના તડકા. ને જોડે જોડે સમય પસાર થતા થતા પાછો પવન છૂટે છે, અને પાનખરમાં બધા પાંદડા બી ખરી જાય છે. હવે ઝાડ અને એની ડાળીઓ ઊભી રહે છે. થોડીક વાર પછી એકબીજા ઝાડ વાતું કરે છે, હવે તો આપણે પાંદડાય નથી, ફળોય નથી, આપણે ને આપણી સૂખી ડાળીઓ એક સરખા લાગીએ છીએ ને, તો આપણે બધા એક જ છીએ. તો શેની માટે આપણે ઝઘડો કર્યો કે હું ફળોનો રાજા છું ને હું મીઠો છું ને તમે નથી? આપણે બધા એક જ છીએ. અને ત્યાં એક ચમકીલું વાદળું આવ્યું, અને ટીપ 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 વરસાદની બૂંદો પડી.
અને એનાથી ઝાડ ખુશ થઈ ગયા. વરસાદ પડે છે ટીપ 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 ટીપ, એટલે જોરદાર વરસાદ આવશે ને પાછા આપણા પાંદડા આવશે અને પાછા ફળો બી આવશે. અને જોતા 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 સમય પસાર થતા થતા પાછા બધા ઝાડોમાં ફળો લાગી ગયા. બધા રાજી 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 થઈ ગયા. અને ત્યાં એ લોકો રાજી રાજી બધા ભેગા મળીને ઝૂમવા માંડ્યા. પણ ઓચિંતાનું સૂરજે કીધું, સમજી ગયા હતા કે બધા પોતપોતાની રીતે તાકાતવર હોય, પોતપોતાની જગ્યા હોય અને બધાનું એક વ્યક્તિત્વ હોય છે. પણ ત્યાં તો સૂરજ કે મારા વગર કાંઈ ન ચાલે, અને પવન કે મારા વગર બી કાંઈ નહીં ચાલે. હવે પર તડકો થઈ ગયો એટલે બધા બેહાલ થઈ ગયા. ગરમી ગરમી ગરમી, કોઈ બીમાર પડવા માંડ્યું, કોઈને પાણીની ઉણપ થવા માંડી, દરિયા નદીઓ બધી સુકાવા માંડી. એટલે સુરત દાદા કીધું, જોયું મને, હું કેટલો તાકાતવર છું. અને બધા આપણે ભગવાનના વિશે રસ રાખીએ છીએ કે ભગવાન જ બધું કરે છે ને આપણે બી ભગવાનને થકી જ છીએ. એટલે બધા ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા, ભગવાન હવે તો વરસાદ આપો, ભગવાન હવે તો ઠંડક આપો, બહુ ગરમી થાય છે, બહુ ગરમી થાય છે. અને ત્યાં વાદળામાંથી જ્યારે વરસાદ ટીપ 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 પડે છે ત્યારે બધાને હાશકારો થાય છે. ઠંડુ ઠંડુ લાગે છે, મજા મજા આવે છે. પણ ત્યાં જોરદાર વાદળ ફાટે છે અને ધૂમ ધડકવા સાથે વરસાદ વરસાદ વરસાદ, બધે વરસાદ વરસાદ, અને બધા તણાઈ જાય છે. ત્યારે પાછા બધા ભગવાનને પ્રે કરી છે, ભગવાન આટલો બધો વરસાદ બી ના આપો, જો બધું ખેદાન બેદાન થઈ ગયું, બધું તણાઈ ગયું, બધાનું નુકસાન કેટલું થઈ ગયું, બધા ઘર બેઘર થઈ ગયા. ત્યાં થોડો વિરામ આવે છે વરસાદમાં, પાછો તડકો છાંયણો આવે છે. ત્યાં પવનના સુસવાટાથી બધું ઉડી જાય છે, ઝાડના ઝાડ ખડી પડે છે. અને ત્યારે એક સમય પછી બધા ભેગા થઈ જાય છે, સૂરજ દાદા, ચંદ્ર દાદા, પવન, અને બધા મળી બધા એકમેક થઈને કે છે, ભગવાન, ધરતી તમે રચના કરી છે, અમારું અસ્તિત્વ તમારા થકી છે, આખા જગનું અસ્તિત્વ તમારા થકી છે. એટલે કોઈ મોટું કોઈ નાનું નથી, બધાને તમે બનાવ્યા છે અને બધાના ગુણોને બધાને એક રૂપે તમે આપી છે. એટલે એ દિવસથી ઈ વનમાં બધા ઝાડો હળી મળીને રહે છે. અમે સર્વ એક છીએ, અમે સર્વ એક છીએ, નાના નાનું ના મોટું, અમે બધા એક છીએ. અને સૂરજ દાદા, પવન, બધા હળી મળીને અમારું ભી અસ્તિત્વ છે, નોખું નોખું પણ અમે છીએ. થેન્ક યુ વેરી મચ. Yes, audience. Thank you Amazing. so much. Thank you. Very Yes, nice, very nicely told. It was amazing. thank you, thank you. Yes, I would love to hear the feedbacks and suggestions, please. Yes, And the yes. participants can help me out with this. Thank you. You were very good. I mean, I'm sure you must be your children's favorite storyteller. I remember my days when I used to be, telling stories to only children, and when the adults used to sit, I would get nervous and I would not
want to tell it. So I went on to that phase of my life while hearing story from you. So when you are with children, you literally become children, and then there's no space for adults over there. Like you feel that they are judging you when you are telling a story to children, right? Because you literally become a child when you are talking with children. So yes, amazing. You said it very well. Superb. Yes, Niyati. હિતલબેન બહુ સરસ વાર્તા રહી અને મને સૌથી વધારે તમારો Thank you. સ્માઇલિંગ ફેસ જોવામાં બહુ આનંદ આવ્યો અને જેમ શીતલ Yes. કહે છે આઈ અગ્રી વિથ હર કે તમારા બાળકોને પણ બહુ મજા આવતી હશે તમારી પાસેથી વાર્તા સાંભળવાની. કોને ના આવે આટલું હસતું હસતું મોઢું રાખીને તમે પ્રેમથી આટલી વાર્તા સંભળાવો તો. અને મને બહુ ગમ્યું કે તમે આટલી બધી મહેનત કરી અને બધી જાતના પેલા કટઆઉટ્સ Props. ને રેડી કર્યા છે. Thank તો you. અને બહુ સરસ મજાના છે કાર્ટૂન, જે એની એનિમેટેડ ફીલ છે બહુ સરસ છે. Thank તો you. વેરી નાઇસ છોકરાઓને વે. મજા આવે. હા હા હા, અમને પણ આવી તો Yes. બાળકોને તો આવે જ. Yes. બહુ મજા આવી. થેન્ક યુ. Thank Ye- you. Thank you so much. Yes, Peenal. You want to say યસ something? યસ, બહુ જ સરસ વાર્તા હતી અને બહુ જ સારું તમારું અપીલિંગ વે હતું, એકદમ ઇન્વોલ્વ કરતા હતા. અને સૌથી ગ્રેટ થિંગ આઈ લાઈક ધ પ્રોપ્સ, કટઆઉટ્સ, એવરીથિંગ ઇઝ રેડી વિથ યુ. દરેક વસ્તુને આંબાનું ને આ તે વિઝ્યુઅલ પણ તમે સારા પ્રિપેર કર્યા હતા. અને ગ્રેટ સોંગ પણ બહુ ફાઇન તમે Thank you. લીધું ને કીધું. Thank ગ્રેટ you. ગ્રેટ વાત. Thank you so much. So I would thank Pela Sheetal Benne. Yes, suddenly somehow we got hooked up and Yes. she gave us a platform. So thank you for that. You're most welcome. And we have promised we are going to do this every month. Definitely, So I'm with you. pull Yes, more yes. people. Pull more people. Yes, 2 are already booked. So in a Oh line, yes. wow. Oh wow. That's very nice. Thank you, Kajal. Thank you. Yes, Kajal and Kajal I has have been worked constantly together. giving, all the reactions. But yes, it would be lovely if you on your video and do that. Sure. So, Yes. Hetal, I mean, we go a long back, and I've seen her teaching, I've seen her dancing, seen her with kids, and she puts life in the classes. So, today's story was also, I think, a part. I mean, she lives the story, I will say, and loved everything, props, narration, voice modulation, I think, loved it. Yes. કાજલ માટે પણ એક વાક્ય કહી દઉં. કાજલ એ લાઈફ સ્કિલ કોચ છે, બાળકોને લાઈફ સ્કિલ શીખવાડે છે અત્યારે અહીંયા મુંબઈ, નવી મુંબઈમાં. અને Oh wow. નેક્સ્ટ ટાઈમ વી આર હેવિંગ હર ટુ ટેલ ગુજરાતી સ્ટોરી. Yes, yes, because she's also a Done. very good narrator, and Sure, sure. I and Kajal have worked together in Jamnagar. Oh wow, wow. That's great. Yes, Jitendra sir, you're on to tell some review or something. Well, I was astounded by her face expressions and, of course, the ever-present smile. Yes. It's a glee. I mean, to Thank watch you, sir. a very Thank cheerful you. face is also excellent So in should storytelling. I say Gujaratis are born with it? Wow. Isn't it true? True, true. Agree, I agree. feel હા, એટલે so ક્યાંયથી પણ strongly હસવાનો અવાજ આવતો હોય તો 100% Gujarati ગુજરાતી no જ નીકળે. Gujarati no joy. They અમે don't ધીરું feel ધીરું પણ shy to કરીએ. laugh. Yes, we don't feel shy to laugh. We don't measure our laughs and our smiles. Yes, super. Thank you so much, sir. Okay, so are we ready with our next storyteller, Archana? So ભાવ હોય ત્યાં શબ્દોની જરૂર નથી. Isn't it, Archana? Where are you? Can I see you? હેતલના વિડીયોમાં જ છે. Yes, I know They are that together. she's on. Yes, they are together. Hello, Yes, hi, how everyone. are you? Yes, and thank Fine. you so I'm fine. much for being there Yeah, in the last minute. last We had our minute. Yes, storyteller, Kavita, who got sick and who couldn't come. She was going to yes. present a Japanese folk tale, Kamishibai, but she couldn't be here today because she was unwell. And Archana Ben was ready to pitch in the last minute, so I'm
truly honored to have you here, ma'am. You can start your Thank story. you so much. Yes. Thank you so much. Myself, Archana Valandia. I am working in Bhavan's preschool as a primary teacher. અને આજે હું વાર્તા પહેલી વાર ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર કહું છું. હરરોજ તો અમે કેટલી ક્લાસમાં કરતા હોઈએ છીએ, છોકરાઓને કરતા હોઈએ છીએ, અને હું ને હેતલ ઘણા વર્ષથી સાથે કામ કરીએ છીએ. અમે લોકો એક્ટિવિટી ક્લાસ કરવામાં સાથે જોઈન કર્યું હતું. હેતલ એના સનને લઈને આવી હતી એક દિવસ, અને પહેલે જ દિવસથી એવી પાકી દોસ્તી થઈ ગઈ કે આજે જો એને મને ફટાફટ 1 સેકન્ડમાં ખેંચી લીધી કે હાલ અડધી કલાક પછી સ્ટોરી કરવા માટે તૈયાર થઈ જા. સો આમ તો ઘણી બધી સ્ટોરી આપણે શીખ્યા છીએ. હું તો ગુજરાતીમાં જ ભણી છું, એટલે મને તો ટમેટું રે ટમેટું ઘી ગોળ ખાતું તું, રીંગા રીંગા નથી કર્યું, પણ હવે કરું છું જમાના પ્રમાણે. ઓકે, તો આજની મારી સ્ટોરી છે નટખટ ઈગી ઈયળ. હું છે ને એકચ્યુઅલી પ્રોપ્સ ને થોડું જમ્પવા કૂદ ને એવામાં થોડી મજા મસ્તીમાં વધારે ગમે છે મને. તો આજે આપણે થોડું વિથ નાઇસ પિક્ચર, જે થોડા એટ્રેક્ટિવ થાય હોય તો છોકરાઓને મજા આવે. બરાબર? તો આજની મારી વાર્તાનું નામ છે નટખટ ઈગી. એક મસ્ત મજાનું બગીચો હતો. એ બગીચામાં ખૂણામાં એક નાનું નાનું દર હતું. એ દરની અંદર ઈગી ઈયળ એની મજાની પ્યારી પ્યારી મમ્મી સાથે, મા સાથે રહેતી હતી. ઈગી અને મા હરોજ મસ્તી કરતા કરતા બગીચામાં સાથે નટખટ નટખટ વાતો કરતા કરતા લટાર મારતા હતા. માં ઈગીને જીવનના ઘણા બધા પાઠ શીખવતી હતી. ઈગી પણ માની સાથે મોજથી મસ્તીથી વાતો કરતી કરતી, કુદાકૂદ કરતી કરતી, રમતી રમતી ફરતી હતી અને ગાતી હતી, હું નાની મજાની ઈગી પાન પર કેવી મસ્ત રહેતી, રંગ બદલાવતી, રૂપને વરસાવતી, મંઝિલે પહોંચી જાઉં, માની સાથે મસ્તી કરતી, મજાથી ખાતી જાઉં. ઈગીની માં ઈગીને એમ કહેતી, આજ તો કયો વાર છે ઈગી? ઈગી કે માં, આજ તો છે સોમવાર. તો સોમવારે આપણે સફરજન ખાશું. અને ઈગી મસ્તીથી કૂદકી કહેતી, હાલો માં, આજે તો સફરજનનો વાર સોમવાર છે. ઈગી અને માં દોડતા દોડતા જાતા હતા, અને ઈગીને એક મસ્ત મજાનું સફરજન દેખાયું. ઈગી તો સફરજનના કૂદીને મજાની ખાવા માંડી. અરે માં, આ સફરજન તો ભગવાને કેટલું સ્વાદિષ્ટ બનાવ્યું છે. એનો રંગ તો જુઓ, મારો રંગ લાલ, અને લાલ રંગ ઉપર હું કેવી સરસ લાગુ છું. માં, મારો ફોટો તો પાડો, એક સેલ્ફી લેશો? અરે વાહ, ઈગી તો એટલી મજાથી માની સામે નાચીને ઊભી રહેતી, અને માં બી ઈગીને જોઈને ખૂબ રાજી થતી. આ મારી નાની મજાની નટખટ ઈગી કેવી મોજ મજાની મસ્તીની છે. બીજે દિવસે મંગળવાર હતો. ઈગી માને પૂછે, માં, આજે હું શું ખાઈશ? આજે આપણે બાગમાં જશું ત્યારે શું ખાશું? ઈગી કહે, આજ તો હું તને મંગળવારને મોસંબી ખવડાવીશ. ઈગી કહે, માં, મોસંબી તો આપણે ક્યારેય નથી ખાધી. એટલે જ તો કહું છું ને કે તાજા માજા ફળ ખાશું, મોસંબીમાં રસ હશે, રસ પીશું, અને તો ફટ સાથે મજાની કૂદતી કૂદતી જાય અને કે, માં, મને ચમ મોસંબી ખાવી છે. અને ઈગીની નટખટ વાતો સાંભળી
માં તો ખૂબ મીઠું મસ્કાતી અને પાન ઉપર મારી મસ્તીમાં રહેતી ઈગી અને ઈગી પણ માને જોઈને ખુશ થતી હતી. પછી આવ્યો બુધવાર. બુધવારે વળી પાછો ઈગીનો એ જ સવાલ, માં આપણે બુધવારે શું ખાશું? તો માં કહે બુધવારે તો આપણે દ્રાક્ષ ખાશું, મીઠી મીઠી દ્રાક્ષ. અરે વાહ! ઈગી અને માં આ મોજ મસ્તીથી હરોજ નીત નવા એક ઝાડ ઉપરથી બીજા ઝાડ, એક ફળના ઝાડ ઉપરથી પાંદડાના ઝાડ ઉપર હંમેશા મોજ મજીલી ઈગી, નટખટ ઈગી એની માં સાથે મજાથી બાગમાં ફરતી રહેતી હતી. પછી કે માં ગુરુવારે શું ખાય? તો કે ગુરુવારે આપણે જામફળ ખાશું. અરે વાહ! ઈગીને તો પોચા જામફળની અંદર લટાર મારવાની તો એવી મજા પડી કે માં આ જામફળ બહુ સ્વાદિષ્ટ હોય છે હો, આપણે હરોજ ના ખાય? બધા ખાઈ શકીએ, હરોજ જામફળ બી ખાઈ શકીએ, પણ હરોજ જાતનું નવીન ખાય ને તો આપણને બહુ પોષણ મળે, આપણે તાકતવર થાય અને મોજીલો સ્વાદ આવે. ઈગીના મગજમાં વિચાર આવ્યો, મોજીલો સ્વાદ, ચમ માં મને તો બહુ સ્વાદિષ્ટ લાગે બધું. ઈગીને માં મોજ મસ્તીથી શુક્રવારે આવી ગયો. શુક્રવારે શું ખાશું? તો ઈગીને માં કહે કે શુક્રવારે આપણે સેતુર ખાશું. અરે વાહ! ઈગી તો વિચાર કરતી વળી ગઈ, આ વળી શેતુર કેવું હશે? શેતુર ગોળ હશે, મોટું હશે, પોચું હશે, ખાટું હશે, કેવું હશે? અને ઈગી તો માની પાછળ નટખટ દોડી જવા માંડી. અને ત્યારબાદ ઈગીને સેતુરનું ઝાડ આવ્યું તો માં કહે, અરે વાહ ઈગી, આજે તો બહુ બધા સેતુર નીચે પડેલા છે. તો માં નીચે પડેલું સેતુર ખવાય? ના ન ખવાય, આપણે તો ઝાડ ઉપરના તાજા સેતુર ખાશું. એમ કરી ઈગી અને માં સેતુર ખાવા માંડ્યા. અને સેતુર ખાતા ઈગી તો કે માં આ સેતુર પણ ચમ મીઠા મસ્ત છે. અને વાહ! ઈગી તો રાજી કરી અને તાળીઓ પાડવા માંડી, વાહ માં, બહુ મજાની છે મારી માં, મને હરોજ સ્વાદિષ્ટ ફળો ખવડાવે છે. ત્યારબાદ આવ્યો શનિવાર. હવે ઈગીને એમ થયું, હવે તો માં પાસે કઈ નવું ખાવાનું જ નહીં હોય, વળી પાછું માં મને સફરજન જ ખવડાવશે. પણ એમ કઈ ઈગીની માં પણ ઈગીથી મોજાની સમજદાર હતી. એ કે શનિવારે તો આપણે અંજીર ખાશું. અને બગીચામાં અંજીરનું એટલું મસ્ત મજાનું ઝાડ હતું કે ઈગી તો અંજીર જોઈ અને એટલી રાજી થઈ ગઈ, માં આ અંજીર કેવું હશે? એ પણ સ્વાદિષ્ટ હશે. માં કે ચાખી તો જો. અને ઈગી તો અંજીરને જોઈને એટલી રાજી થઈ ગઈ અને અંજીર ખાવા લાગી. અંજીર ખાઈ લીધું તો ઈગી કહે માને કે માં મને તો હજી ભૂખ લાગી છે. તો માં કહે હવે આપણે પોચું પાનવાળું મજાનું પાલક ખાશું. અરે વાહ! ઈગી તો કે માં આ વળી મજાનું કેવું છે? તો કે આ મજાનું સરસ મજાનું પોષણવાળું પાલક છે. અને ઈગીએ તો પાલકને ચાખ્યું તો એટલી રાજી થઈ ગઈ, અરે વાહ માં આપણે આને હરોજ ખાશું? તો કે બહુ મજા આવશે. ઈગી અને માં આમ નટખટ વાતો કરતા શનિવારની સાંજે ઘરે ગયા. રવિવારની સવારે ઈગી તો જ્યારે બગીચામાં બહાર નીકળે છે ત્યારે શું જુએ છે? અરે, આ બગીચામાં કોણ આટલો અવાજ કરે છે? તો બગીચામાં એક બાળકોની ટોળી આવે છે. અને એ ટોળી શું કરે છે? એ ટોળી
અરે, આ ઈગી તો દૂરથી છુપાઈને જુએ છે કે આ શું કરી રહ્યા છે. માં, આ લોકો કોણ છે? આ તો નાના નાના બગીચામાં રમવા આવતા બાળકો છે. માં, એ શું ખાય છે? અરે, એ તો બહુ સ્વાદિષ્ટ ભોજન થાય છે. ઈગી એની માને કેટલા બધા સવાલો પૂછે છે. માં તો ગભરાતી છુપાતી ઈગીને ત્યાંથી લઈ જાય છે અને કહે છે, ચાલ ઈગી, આજે આપણે નવીન મજાનું ભોજન ખાવું છે. પણ ઈગીને તો મન જ નથી લાગતું કે પેલા લોકો શું ખાય છે, મારે તો એ ચાખવું છે. અને માં ઈગીને મારી પાછળ ફટાફટ ચાલ એમ કે છે, પણ ઈગી તો વાત જ માનવા તૈયાર નથી. અને બાળકો જ્યાં ખાતા હોય છે ત્યાં ઈગી ઊભી રહી જાય છે. ત્યારે બાળકો જે ખાતા હોય છે ને ત્યાં નીચે એક ટુકડો પડેલો હોય છે. અને ઈ ટુકડો જોઈને ઈગી કહે છે કે વાહ, આ તો કેટલો સરસ મજાનો ટુકડો છે. ત્યાં પતંગિયું આવે છે. એ કહે છે, ઈગી, આ તું શું ખાય છે? તો ઈગી કહે છે, અરે, આ તો સરસ મજાનું ખાવાનું કંઈક આવ્યું છે, નવું નવું, જે માં મને ક્યારેય નથી ખાવા દેતી. મારે તો આજે આ જ ચાખવું છે. અને ઈગી એમ કરી અને એ પીઝાનો ટુકડો મોઢામાં નાખે છે. અને પીઝાનો ટુકડો મોઢામાં લેતા જ એમ કે છે, આહાહા, આવું તો માએ મને ક્યારેય ખવડાવ્યું જ નથી. માં પણ કેવી છે, મને આવું સારું સારું ખાવાનું ખાવા જ નથી દેતી. અને ઈગીને તો બાજુમાં પડેલી વેફરનો ટુકડો દેખાય છે, કેકનો ટુકડો દેખાય છે. ઈગી એ બધાય ટુકડાને છુપાઈને ત્યાંથી લેતી જાય છે. અને ત્યારબાદ માં હરોજ સવારના ઈગીને જમવા માટે બગીચામાં લટારવા માટે લઈ જાય તો ઈગી હરોજ ના પાડે, મારે નથી ખાવું માં, મને એ નથી ભાવતું, મને એ સ્વાદિષ્ટ નથી લાગતું. માં ઈગીને બહુ સમજાવે છે, પણ ઈગી વાત માનવા જ તૈયાર નથી. અરે, ઈગીની તો મજા એક બાજુ રહી ગઈ અને ઈગી તો જંક ફૂડ ખાવામાં પડી ગઈ. માને તો ચિંતા થવા લાગી. બીજે દિવસે સવારે ઈગી એકદમ રડતી રડતી ઉઠી. નટખટ ચુલબુલી ઈગીને શું થઈ ગયું એમ કેતી માં ઈગી પાસે જવા માંડી. પણ ઈગી કઈ વાત સાંભળવા જ તૈયાર નહીં. એ કરીને રોતી જાય. અને માએ કહ્યું કે ઈગી, તને શું થયું? તો ઈગીએ કહ્યું કે મને બહુ પેટ દુખે છે. તો માં કહે, હવે તો આપણે ડોક્ટર પાસે જવું પડશે. આટલું બધું પેટ દુખતું હોય તો આપણે દેખાડવું તો પડે. જોયું તો ઈગી કે મને માથું પણ બહુ દુખે છે. માં, મને જલ્દીથી લઈ જાઓ, મને કઈ કરો, મને નથી મજા આવતી. અને ઈગીને ડોક્ટર પાસે લઈ જાય છે. તો ડોક્ટર ઈગીના પેટ ઉપર હાથ ફેરવે છે અને ઈગીને જોઈને કહે છે, ઈગી, આ કેમ આટલું પેટું મોટું મોટું પેટ થઈ ગયું? અને ઈગી કહે છે, ખબર નહીં, મેં તો બગીચામાં સુંદર મજાનો પીઝાનો ટુકડો હતો એ ખાધો. તો ડોક્ટર કે, બીજું શું શું ખાધું ઈગી? એક નાનકડો વેફરનો ટુકડો હતો એ બી ખાધો, કેકનો ટુકડો બી ખાધો અને કેટલું બધું ખાધું. ડોક્ટર કહે, કેમ? તો કે ત્યાં એક નાના નાના બાળકો આવ્યા હતા અને એની પાસે ફ્રેન્ચ ફ્રાઈઝ, પીઝા, બર્ગર, બ્રેડ, કેક અને એટલું મસ્ત મજાનું ખાવાનું હતું તો મારું મન લલચાઈ ગયું. માએ મને ખૂબ ના પાડી, પણ મને એ ખાવાની મજા પડી એટલે મેં ખાધું. પણ આજે મને બહુ પેટ દુખે છે. અને ડોક્ટરે કીધું કે હવે અને માથું પણ દુખે છે. તો ડોક્ટરે કીધું, આપણે તો તપાસ કરવી પડે, આપણે તો ચેકઅપ કરવું પડે. તો ઈગીને જોઈને તપાસીને ડોક્ટર કે છે, ઓ મારી ઈગી, તને તો હવે ચશ્માના નંબર આવી ગયા છે. તે બહુ જંક ફૂડ ખાધું. જંક ફૂડમાં કેટલા બધા ન ખાવા જેવા દ્રવ્યો રહેલા હોય છે. એનાથી આંખ, શરીર અને બધાને નુકસાન થાય છે. ઈગી અડકે, હવે હું બહુ ધ્યાન રાખીશ. હવે હું કોઈ દિવસ જંક ફૂડ નહીં ખાઉં. હવે હું બધાને
અને મારી માને ક્યારે હેરાન નહીં કરું. અને ઈગી ઈયળની માં તો ડોક્ટરની પાસે જાય છે તો ડોક્ટર એને દેખાડે છે કે જો નો જંક ફૂડ્સ એટલે કે બહારના બનાવેલા ખોટા ખોરાકો ખાવાના નહીં. આ બધા ખોરાકો શરીરને, આંખને, મગજને નુકસાન પહોંચાડે છે. તો ઈગી ઈયળ તો એકદમ માની ગઈ અને એની માને કે હવે હું માં તમને કોઈ દિવસ હેરાન નહીં કરું. અને થોડા દિવસ પછી ઈગી ઈયળ પાછી મસ્ત મજાની રમતી, કૂદતી, નાચતી બગીચામાં ખાવા ગઈ. અને માને કે માં હવે તો હું પાલક, સફરજન, ફળો, ફૂલ જે આપણું ખાવાનું છે, જે આપણા માટે ભગવાને બનાવ્યું છે, એ જ ખાઈશ. તો આમ તાજું માજું ખાઈ મોજમાં જીવું ઈગી ઈયળની જેમ ધીમે ધીમે ચાલી ને જીવનને માણવાનું. તો તમે આ વાર્તામાંથી જે પણ શીખ્યા હોય એ જરૂર યાદ રાખજો. થેન્ક યુ. Amazing story and amazing props which you used, I would say. Really, they were so nice. Are they handmade or printouts કરીને cutting કર્યું છે? ના, some are handmade, some are painted one, and some are cutouts, printed cutouts. Okay. Very nice. I mean, Okay. using these props, if you're going to tell story, I'm sure they're going to pick up the lesson from that. My second hobby is project creator. હું projects બનાવું છું. 3D projects ને Oh એવી રીતે wow. બધાય. Oh Thermocol. wow. Yes. Very nice. Superb. Yes, Niyati, over to you. થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી અર્ચનાબેન, બહુ જ મજા આવી. અને ઈગી ઈયળ સાથે અમે પણ શીખ્યા કે જંકથી કેવી રીતે દૂર રહેવું અને કેમ દૂર રહેવું. તો આજકાલના બાળકોને મને લાગે છે લોજિક આપવું બહુ જરૂરી હોય છે. અને તમે લોજિક જે એક્ઝામ્પલ સાથે આ વાર્તામાં વણી દીધું એ બહુ સરસ મને ગમે. અને તમારી કહેવાની રીત પણ એકદમ યુ આર સો મચ ઇન યોર સ્કિન કે એકદમ ઠંડકથી તમે કહી રહ્યા હતા. અને શેતુર કાજલે લખ્યું છે એ રીતે મને એ શુક્રવાર વાળું શેતુર તો બહુ જ યાદ આવી ગયું. કારણ કે હવે છોકરાઓને શેતુ શબ્દ જ નથી ખબર ખબર. જ નથી. આઈ નો બટ વી આર લકી કે મહાબળેશ્વર પાસે રહીએ છીએ થોડા તો મલબેરીઝ અમને મળી જાય છે વિચ ઇઝ ઓફ ધ સેમ ફેમિલી. પણ શેતુર મજા તો આઈ સપોઝ કે ક્યારેક જ એ લોકો સમજી શકે. પણ થેન્ક યુ. બહુ બધી વાતો. મને નથી ખબર સેતુર એટલે શું? શેતુર મલબેરીની ફેમિલીનું એક ફેમિલી છે અને Okay. ખાટું આવે, નાનકડું ફળ છે. ઓકે. અને થોડું ખાટું મીઠું હોય. ખાટું મીઠું હોય પણ બહુ મજાનું હોય, બહુ ટેસ્ટી મજા હોય. આવે. બહુ જ મજા આવે. Okay. My mom is listening, so જે નથી આવડતું goes to mummy. Because હું પોરબંદરમાં મોટી થઈ છું, જામનગર and પોરબંદરમાં. My whole schooling I did it in જામનગર અને પછી પોરબંદર. પણ બે ટાઈમ ઇંગ્લિશ મીડિયમમાં હતી. જામનગરમાં સેન્ટ ટેન્સમાં હતી અને પોરબંદરમાં MEM માં હતી. So Gujarati was a subject, but again, I have not learned that literature of Gujarati. વાંચ્યું પણ છે પણ તો એટલું નથી યાદ રહ્યું કારણ કે તમે જે ભણીને તમે જે શીખો that you learn more, that stays with you. So એકચ્યુઅલી yes, મને it was વધારે wonderful. હેન્ડમેડ પ્રોપ્સ થી બીજો હું નેક્સ્ટ કરીશ. મને પેલા આજે બહુ એટલો બધો કોન્ફિડન્સ નતો કે સ્ક્રીનની સામે. કોરોનામાં નો ડાઉટ કામ કરેલું છે આપણે, પણ મોટા લોકો જયારે જજ કરે એટલા સારા સ્ટોરી ટેલર હોય. નિયતિબેને તો શરૂઆત જ એવું એટલી કાંઈ સરસ નથી. કરી હતી કે મને એમ થયું કે આપણો કઈ ક્લાસ નથી અહીંયા. ના એવું કાંઈ નથી. એવું કાંઈ Everybody નથી. is હા, unique. right. Everybody is unique. Everybody has their own way of telling. So absolutely, it's fine. I હેતલ બેને mean, એમની વાર્તામાં કહ્યું ને કે મને પોતાને બધાને બી થયું કે આવું આપણે કરી શકીએ છીએ અને તમારે આ બધા પાસેથી Yes. કઈ શીખ્યું. right. આપણે બધા એકબીજા બસ, પાસેથી બસ. શીખી રહ્યા છીએ. Yes. 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 So any other questions by the audience?
So we don't have much time for my story, but we will do it next time when we meet. Yes. So thank you all Kajal, for being here. thank you so much. Ji, Hetalben. So next time, Kajal and Niyati Ben, cup of coffee together in Mumbai. And Sheetal Ben is Yes. joining. Yes. Chokkos, We most will meet welcome. up. We will, yes, meet up for sure. And Yeah. so I would say we should thank the listeners because Sambadu ye ek kala che, isn't it? Nowadays, who wants to listen? Everybody wants to just talk. So, Sambadwa badal khub khub aabhar badane. Thank you for being here, and thank you so much to all the storytellers, right? Because this was the first time, and I wasn't sure how it will turn out, but it really went well, and we want to continue doing this, isn't it? Sure. With all your support. Sure. અને ડોક્ટર Yes. એરિક મિલરને પણ અમારા ખૂબ ખૂબ થેન્ક્સ, ખૂબ ખૂબ ધન્યવાદ કે Yes. એમણે આપણને આ Yes, પ્લેટફોર્મ I આપ્યું will. કે પહેલી વખત આપણે ગુજરાતી સ્ટોરી ટેલિંગ બધા એક સાથે મળીને કરી શક્યા. Yes, yes, we will gather more people, and I think next time I will make sure it doesn't clash with any other, storytelling. So that because the Yeah. children's section was planned later on. So એ લોકોને slots દેવા માટે થઈને we had to shut down on our time and everything. But I will plan it properly next time so that this doesn't happen and more people can join us. Right. Yeah. Sure. So thank Done you that. all. Thank you so much. Thank you for being here. Thank you, everyone. Yes, Yeah, yes. for being Thank here. you. Thank you Yes, so much. yes, Hetal, you have Thank raised you, your Niyat. hand. Yeah, so thanking Niyati Ben, Pinal Ben, you, Jitendra sir, Eric, and the one who Yes. listened to us. Yes. Thank you Yes. so much, Hi. everyone. Thank you so Yes, much. thank you, Mummy, for being there. As always, she's always there when I have a session. So thank you Luna to પણ my આશા છે. Masi. Asha che, Thank- yes. મારા Yeah, અંદરમાં thank you પણ to my આશા છે. Masi. Sheetal Ben, thank Okay. you to my Masi. She's always been a supportive system to me. So she has attended Okay. that. So that means a lot. Oh, wow, wow. Thank you. Yes. Yes. Right, Thank you Okay, so thank- much. Aditi. storytellers Yes. for being so animated and entertaining. Though I couldn't grasp the language, but I made out the story from the face expressions, intonation. That's a Thank you challenge. so Now you much. have to tell me each and every story whoever else told. That's your test for today. And we also keen How to have much did Sindhi storytelling someday. Sindhi. Of course. He will आधे से ज्यादा तो so मिलते yes. जुलते हैं words, Yeah, absolutely. Yes, very absolutely. much, very We much. have a language Yes. called Kutchi, and Kutchi, which is yeah. almost a Sindhi language. True, true. So Yes, yeah. yes. But I would invite we you will for plan the Sindhi it. storytelling for sure. I'd be glad, yeah. Cha kare to, that's kuro karito in Kutchi. So mostly. Right. You got, Mm, just say when we say so many words. yeah. Well, pleasure being here. Yes. Have a great day. Thank you. Yes. We will just click a picture with Peenal. Can you just on your videos so that we can click a picture all together? Is she there? I'm not sure. And she was Okay. in the participant. Yes, I've just taken one. Yeah, she left. Yes, I can. Yes, I've taken. Thank you so much, everybody. Have a super day ahead. Thank you. Bye-bye. Take Thank you. care. Bye-bye. Bye-bye. You too. Have a good Bye. weekend, Bye. everyone. Thank you. Yes, thank you. Bye-bye.